તો 1994 ગાંધીનગરના નભોઈ ખાતે આવેલી જમીન સંદર્ભે ઉભો થયેલો વિવાદ હજુ પણ ચર્ચામાં છે। આ કેસમાં જૈન વાટિકા નામની સોસાયટી જેમાં 110 સભ્યોનું રજીસ્ટ્રેશન થયું હતું તેના પર ખોટા પુરાવા રજૂ કરી 400 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાના ગંભીર આક્ષેપો લાગ્યા। આ જમીન મૂળ બિનખેતી લાયક હોવાનું જણાવાયું છે અને અરજદારે 2006માં અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી પ્લાન મંજૂર કરાવ્યો હતો। જો કે આમ છતાં ખેતીના દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે। કોર્ટે આ મામલે કમિશન નીમવા માટે મંજૂરી આપી છે અને ગાંધીનગર જિલ્લા અદાલતમાં આગામી દિવસોમાં સુનાવણી થવાની છે। અમુ જમીનના મૂળ માલિક હતા। ઈસવીસન 1996માં જૈન વાટિકા સ્કીમ મૂકવામાં આવી હતી અને અંદાજે 110 મેમ્બરો મૂકવામાં આવેલા હતા। અમારા અસીલે કાયદાકીય જરૂરી પરવાનગી લેવા માટે કાયદાકીય ઓરડામાંથી 144 બંગલાની સ્કીમ મંજૂર કરવામાં આવેલી હતી તથા આ કેસમાં તથા સિવિલ અને ક્રિમિનલ કેસો નામદાર કોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાં થયેલા છે અને આજ રોજ અમોને